દેશની પહેલે પાર બાંગ્લાદેશમાં હિન્દુઓની પીડા જોઈ શકતા સાધુ સંતોને અહીંયા ખેડૂતો સાથે થતા અન્યાય, દલિતો, વંચિતો, પીડિતોના અન્યાય કેમ નહીં દેખાતા હોય? વિગતે વાત કરીએ અમરેલીની, કારણ કે આજે અમરેલીમાં બે તરફ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં એક તરફ અધિકાર હકની વાત હતી જે ગુજરાતના ખેડૂતો માટે હતી, તો બીજી તરફ મૌન રેલી અને ધરણા પ્રદર્શન હતા દેશની પહેલે પાર બાંગ્લાદેશમાં બેઠેલા હિન્દુઓ પર થતા અત્યાચારના મામલે સાધુ સંતો રસ્તા પર હતા. વિગતે વાત કરીએ કે આ શું છે સમગ્ર મામલો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશની પહેલે પાર બાંગ્લાદેશ વિશે આપણે શું જાણીએ છીએ? ગૂગલ પરથી મળતી માહિતી અથવા તો કોઈ એક વખત બાંગ્લાદેશ જોયું હશે તો ત્યાંની સ્થાનિક માહિતી. પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારથી ભારત દેશની અંદર સવાલો પેદા થવાનું અને હવે તો ગુજરાતમાં ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન થતું જોવા મળે છે. ત્યારે આજે અમરેલી ખાતે બે દ્રશ્યો જોવા મળ્યા, જેમાં એક દ્રશ્યો આ સાધુ સંતોના હતા, તો બીજી તરફ આ અમરેલીના દ્રશ્યો છે જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા અને નેતાઓ ખેડૂતોને મળતી સહાય પૂરી આપવા માટે અને ઇકો સેન્સિટિવ ઝોન જેવા મુદ્દા અને ખાતર આપવા માટે માંગણી કરતું આંદોલન કરી રહ્યા હતા. તે કહી રહ્યા હતા કે અમારી માંગણી રાજ્યની અને કેન્દ્રની સરકાર સુધી પહોંચાડો. એક તરફ માંગણી આંતરરાષ્ટ્રીય કક્ષા પહોંચાડવાની વાત ચાલે છે, બીજી તરફ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીને માહિતી પહોંચાડવાની વાત ચાલે છે. બંનેમાં તફાવત શું છે? તો તફાવત એ છે કે એકમાં ખેડૂતોની પીડા છે, વેદના છે, ખેડૂતોની મજબૂરી છે, તો બીજી તરફ ભારત દેશની બહાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા કથિત અત્યાચારની વાતો છે. અને આ અત્યાચારના અવાજ ઉઠાવવા માટે આ સાધુ સંતોને સમય છે મૌન રેલી કાઢવાનો, પરંતુ આ સાધુ સંતોને આપણા રાજ્યના ખેડૂતો માટે કેમ સવાલ ઉઠાવવાનો કે પ્રશ્ન ઉઠાવવાનો સમય નથી પડતો? એ પણ સવાલ છે. અમરેલીના જ આ બંને દ્રશ્યો છે, જે દ્રશ્યો પરથી મને લાગ્યું કે આ વાત તમારા સમક્ષ રાખવી જોઈએ. કદાચ આ સાધુ સંતોને સમજાય કે આ દેશમાં, આ રાજ્યમાં, એમની બાજુની ગલીમાં ઘણી બધી જગ્યાએ પીડાઓ છે, ઘણી બધી જગ્યાએ દુઃખ છે, ઘણી બધી જગ્યાએ યાતના છે, ઘણી બધી જગ્યાએ સરકાર તરફથી થતા અન્યાય છે, તો ઘણી બધી જગ્યાએ તંત્ર તરફથી આપવામાં આવતી હાડમારી છે, તો ઘણી જગ્યાએ બિસ્માર માર્ગોની સમસ્યા છે. ત્યારે સાધુ સંતો કેમ નથી બોલતા? આ સાધુ સંતોને મને લાગે છે ત્યાં સુધી જેમ કોંગ્રેસને લોકો મત આપે છે તેવી રીતે કદાચ આજ દેશના લોકો નોટ આપે છે, એટલે કે તેમને ફંડ આપતા હોય છે. અને આ ફંડ જે લોકો પાસેથી આવે છે એ આજ દેશનો, આજ રાજ્યનો નાગરિક હોય છે, જે પીડિત છે, જે વંચિત છે, જે શોષિત છે, એવી એમની સમસ્યાઓ છે. તો એમના માટે અવાજ ઉઠાવવાનું એમને નથી સૂઝતું, પરંતુ બાંગ્લાદેશના મુદ્દા અહીંયા ઉઠાવવાનું સૂઝે છે. કોંગ્રેસે આ બાબતે ધરણા પ્રદર્શન કરી અને ખેડૂતોને ડીએપી ખાતર આપવામાં આવે, ખેડૂતોને જે રાહતની રકમ આપવાની છે એ રકમ પૂરતી આપવામાં આવે અને સાચો સર્વે કરવામાં આવે, અને સાથે જ ખેડૂતોના જે મુખ્ય પ્રાણ પ્રશ્નો છે અને અમરેલી વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન છે, તમામ મુદ્દા પર આજે રજૂઆત કરવામાં આવી હતી અને ધરણા આપવામાં આવ્યા હતા. અને બીજી તરફ આ સાધુ સંતોની રેલી બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ અહીંયા અવાજ ઉઠાવ્યો છે અને છેક બાંગ્લાદેશ માંગણી પહોંચાડવા માટેની વાત કરી છે. તમને આ બાબતે શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારું મંતવ્ય અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે, માટે ચોક્કસ મંતવ્ય આપવાનું યાદ રાખજો કમેન્ટ બોક્સમાં. અને જો તમને આ ચેનલ પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમ્યો છે તો વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ